ઓમ નમો ભગવતે વાસુદેવાય. વૈશાખ સુદ પૂનમ એટલે કે બુદ્ધ પૂર્ણિમા. બુદ્ધ ધર્મના અનુયાયીઓ વિશ્વના જુદા જુદા દેશોમાં વસેલા છે અને તે આ દિવસને ભક્તિભાવપૂર્વક ઉજવે છે. ભગવાન બુદ્ધનો જન્મ જ્ઞાન પ્રાપ્તિ અને નિર્વાણ પૂર્ણિમાની તિથિએ જ થયું હોવાથી બૌદ્ધ પૂર્ણિમાનું ધાર્મિક મહત્વ ઘણું વધી જાય છે. હિન્દુ ધર્મ અનુસાર દરેક તહેવાર અને તિથિનું પોતાનું આગવું મહત્વ છે. તિથિ અનુસાર દેવી દેવતાઓની પૂજા કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. વૈશાખ માસમાં આવનારી પૂર્ણિમાનું અધિક મહત્વ છે. આ દિવસ ભગવાન વિષ્ણુ તથા દેવી લક્ષ્મીને સમર્પિત છે. આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે. આ દરમિયાન દાન પુણ્ય અને ધર્મકર્મથી જોડાયેલા કાર્યો કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે સત્યનારાયણજીની પૂજા તથા કથા કરે તો તેમને મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે. સાથે જ પાણીમાં ગંગાજળ મેળવીને સ્નાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. કહેવાય છે કે સુદામાએ પણ આ પૂર્ણિમાનું વ્રત કર્યું હતું અને આ વ્રત દ્વારા પોતાની દરિદ્રતા દૂર કરી હતી. આ દિવસને બુદ્ધ પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. તો ચાલો જાણીએ ભગવાન બુદ્ધનો જન્મ તથા તેમનું જીવન ચારિત્ર્ય વિશે. વૈશાખ સુદ પૂર્ણિમા એટલે ભગવાન બુદ્ધનો જન્મદિવસ. હિન્દુ શાસ્ત્રમાં ભગવાન વિષ્ણુના 10 અવતારનો ઉલ્લેખ છે, જેમાં ભગવાન બુદ્ધનો 9મા અવતાર તરીકે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ઉલ્લેખ જોવા મળે છે. બૌદ્ધ ધર્મના સ્થાપક ભગવાન ગૌતમ બુદ્ધનો જન્મ વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હતો. તેથી જ આ દિવસે બુદ્ધ પૂર્ણિમાને જન્મજયંતિ તરીકે ઉજવવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ થયો હતો. સૂત પુરાણી શૌનકાદિ ઋષિઓ ભગવાનના આ અવતાર વિશે જણાવતા કહે છે કે તતઃ કલો સંપ્રવૃત્તે સંમોહાય સુરદ્વિષા બુદ્ધો નામના જનસુતઃ કિકટેષુ ભવિષ્યતિ. એટલે કે કળિયુગનું આગમન થતાં દેવતાઓના દ્વેષી દૈત્યોને મોહિત કરવા માટે અંજનાના પુત્રના રૂપમાં મગધ દેશના ગયામાં ભગવાનનો બુદ્ધ અવતાર થશે. હવે જાણીએ ગૌતમ બુદ્ધના જન્મ વિશે. સિદ્ધાર્થ ગૌતમનું જીવન, જેને આપણે બુદ્ધ કહીએ છીએ, તે દંતકથા અને પૌરાણિક કથામાં સંતાયેલું છે. મોટાભાગના ઇતિહાસકારોનું માનવું છે કે એ એવા વ્યક્તિ હતા જેના વિશે આપણે ખૂબ ઓછું જાણીએ છીએ. સિદ્ધાર્થ એ સંસ્કૃત નામ છે, જેનો અર્થ થાય છે કે જેણે એક ધ્યેય પૂરો કર્યો છે, અને ગૌતમ કુટુંબનું નામ છે. કપિલ વસ્તુના રાજા શુદ્ધોદનને કોઈ સંતાન ન હતું. આ કારણથી સંતાનની લાલસામાં તેણે 2 લગ્ન કર્યા હતા, જેમાં મોટી રાણીનું નામ મહામાયા અને નાની રાણીનું નામ પ્રજાપતિ હતું. આધેડ વય સુધી દાન અને દેવતાઓની પૂજા કર્યા પછી પણ તે બાળકનું સુખ મેળવી શક્યા નહીં. તેમના રાજ્યમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ હતી, પણ વારસદાર ન હોવાથી શુદ્ધોદનને એ બધું નિરર્થક લાગ્યું. રાજા પ્રજા સૌ કોઈ પુત્ર પ્રાપ્તિની રાહ જોતા હતા. ત્યારે દેવોએ બોધિસત્વને અવતાર લેવા વિનવ્યા. અષાઢી પૂનમના તહેવારે મહામાયાને એક દિવ્ય સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ એમ 4 દિશાના દેવો આવ્યા. તેમણે મહાદેવીનો પલંગ ઉંચક્યો. એ પલંગ જાદુઈ શેતરંજીની માફક ઉડ્ડયન કરતો. ગામને નગર વટાવતો હિમાલયના શિખરો પાસેના એક પવિત્ર સરોવર પાસે આવ્યો. ત્યાં 4 રાણીઓએ માયાદેવીનો સત્કાર કર્યો અને સુગંધી દ્રવ્યોથી તેને સ્નાન કરાવી દિવ્ય વસ્ત્રાભૂષણોથી શણગાર્યા. એક સુંદર સુવર્ણ પ્રાસાદના વરંડામાં પલંગ પર સુવાડી ત્યાંથી તેની નજર દૂર દિવ્ય ઉત્તુંગગીરી પર્વત પર પડી. એના શિખરો પર એક શ્વેત હાથી હતો. હાથીની સૂંઢમાં સુંદર શ્વેત પદ્મ હતું. માયાદેવીની ત્યાં નજર પડતા જ હાથી ત્વરિત ગતિથી પર્વત ઉતરી
એ સુવર્ણ પ્રાસાદમાં આવ્યો. એના આગમનથી જાણે વિજય ડંકા વાગવા લાગ્યા. માયાદેવીની 3 વાર પ્રદક્ષિણા કરી દક્ષિણ બાજુબંધીએ જાણો તેની કુખમાં પ્રવેશ્યો ને રાણીની આંખ ખુલી ગઈ. સ્વપ્નથી અતિ પ્રસન્ન થઈ રાણીએ તેના પતિને વાત કરી. રાજાએ પ્રાતઃકાળે સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નનું ફળ પૂછ્યું. તેમણે ખુલાસો કર્યો કે રાણી એક અલૌકિક બુદ્ધિવાળા પુત્રની માતા બનશે. જે પુત્ર કાં તો ચક્રવર્તી રાજા થશે અથવા તો પૃથ્વી પરની અજ્ઞાનતા અને પાપ બોજ દૂર કરનાર મહાપુરુષ થશે. માતા મહામાયા નવજાત શિશુ સાથે કપિલવસ્તુ પરત ફર્યા. નામકરણ વિધિ પછી 5મા દિવસે બાળકનું નામ સિદ્ધાર્થ રાખવામાં આવ્યું. સિદ્ધાર્થ એટલે જેનો બધા જ અર્થ સફળ થઈ ગયા છે. તેમના ગોત્ર ગૌતમ મુનિના કારણે તેઓ સામાન્ય લોકોમાં સિદ્ધાર્થ ગૌતમના નામથી પ્રખ્યાત થયા. ભગવાન બુદ્ધના જન્મ પછી ચાલો જાણીએ સિદ્ધાર્થ ગૌતમનું શિક્ષણ વિશે. સિદ્ધાર્થ ગૌતમે તેમનું પ્રારંભિક શિક્ષણ ગુરુ વિશ્વામિત્ર પાસેથી મેળવ્યું હતું. તેમણે તેમના ગુરુ વિશ્વામિત્ર પાસેથી વેદ અને ઉપનિષદનું શિક્ષણ મેળવ્યું હતું. વેદ અને ઉપનિષદોની સાથે તેમણે યુદ્ધ અને રાજાશાહીનું શિક્ષણ પણ લીધું હતું. ઘોડેસવાર, તલવારબાજી, કુસ્તી, તીરબાજી અને રથ ચલાવવામાં કોઈ તેમની હરીફાઈ કરી શકતું ન હતું. ગૌતમ બુદ્ધના લગ્ન. 16 વર્ષની ઉંમરે સિદ્ધાર્થના લગ્ન રાજકુમારી યશોધરા સાથે થયા હતા. તેમની પત્ની યશોધરા સાથે તેઓ ઋતુ પ્રમાણે પિતા દ્વારા બનાવેલા ભવ્ય મહેલમાં રહેવા લાગ્યા અને આનંદથી જીવન વિતાવવા લાગ્યા. તેમને એક પુત્ર પ્રાપ્ત થયો, જેનું નામ તેમણે રાહુલ રાખ્યું હતું. સિદ્ધાર્થ ગૌતમનો ત્યાગ. એક દિવસ સિદ્ધાર્થે શહેરની મુલાકાત લેવાનું વિચાર્યું. તેમણે પોતાની ઈચ્છા સારથી સામે મૂકી અને નીકળી ગયા નગર યાત્રાએ. તેઓ સિદ્ધાર્થનગરમાં વિહરતા હતા. ત્યાં તેમણે એક વૃદ્ધ માણસને જોયો. વૃદ્ધ માણસ બરાબર ચાલી પણ શકતો ન હતો. સિદ્ધાર્થ સમક્ષ આ મૂંઝવણ હતી, કારણ કે તેમણે આજ સુધી કોઈ વૃદ્ધને જોયો ન હતો. તેમણે તેના વિશે સારથીને પૂછતા સારથીએ કહ્યું કે તે વૃદ્ધ છે. દરેક વ્યક્તિ એક દિવસ વૃદ્ધ થાય છે. આ કુદરતનો નિયમ છે. સિદ્ધાર્થે પોતાની તરફ જોયું અને પ્રશ્ન કર્યો કે શું હું પણ એક દિવસ આવો બનીશ? સારથીએ જવાબ આપ્યો, હા, દરેક વ્યક્તિ વૃદ્ધ થાય છે. આ પછી સિદ્ધાર્થ આગળ વધ્યા. તેમણે એક બીમાર માણસને રસ્તાની બાજુમાં પડેલો જોયો, જે પીડાથી બૂમો પાડી રહ્યો હતો. સિદ્ધાર્થે સારથીને તેના વિશે પૂછતા સારથીએ કહ્યું કે આ વ્યક્તિ બીમાર છે, જે કોઈ રોગને કારણે પીડામાં છે. આ શરીર ક્યારેક બીમાર પડી જાય છે. આવું લગભગ દરેક વ્યક્તિ સાથે પણ થાય છે. આ બંને ઘટનાઓ જોઈને ગૌતમ ખૂબ જ પરેશાન થઈ ગયા અને તેઓ આગળ વધ્યા. અંતે તેમણે શબયાત્રા જોઈ. કેટલાક માણસો એક માણસની લાશ લઈને જઈ રહ્યા હતા. સિદ્ધાર્થે ફરી કુતૂહલવશ પૂછ્યું તો સારથીએ જવાબ આપ્યો, દરેક માણસે એક દિવસ મરવાનું છે. આમાંથી કોઈ બચી શકે તેમ નથી. આ બધું જોઈને સિદ્ધાર્થના મનમાં ખળભળાટ મચી ગયો. તેમનું મન સાંસારિક જીવનમાંથી ઉઠી ગયું. પછી એક દિવસ રાત્રે કોઈને કહ્યા વગર તેમણે ઘર છોડી દીધું. તે સમયે ગૌતમની ઉંમર 29 વર્ષની હતી. ઘર ત્યાગ કર્યા પછી ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ થઈ અને પોતાના જ્ઞાન દ્વારા ઘણા બધા લોકોને ઉપદેશો આપેલ છે. તો ચાલો જાણીએ ગૌતમ બુદ્ધના ઉપદેશો વિશે. એવી માન્યતા પ્રચલિત છે કે 7 દિવસ અને 7 રાતની કઠોર તપસ્યા કર્યા પછી જ્યારે ગૌતમ બુદ્ધને જ્ઞાન થયું, ત્યારબાદ તેઓ મૌન થઈ ગયા. તેમના મૌનથી આખું દેવલોક ધ્રુજી ઉઠ્યું. બધા દેવતાઓ વિચલિત થઈ ગયા અને વિનંતી કરવા લાગ્યા, હે બુદ્ધ, તમારું મૌન તોડો. આ દુનિયાને સાચો રસ્તો બતાવો. યુગોની તપસ્યા પછી માણસ વૃદ્ધ બને છે. જો તમે મૌન થશો તો આ જગત કાયમ માટે શાંત થઈ જશે. ત્યાર પછી તેઓ આ દિવ્ય જ્ઞાનનો ફેલાવો કરવા ભ્રમણ માટે નીકળ્યા. 5 બ્રહ્મચારીઓ કે જેમણે ગૌતમ બુદ્ધને આનંદી માનીને છોડી દીધા હતા, તેઓ સારનાથમાં આધ્યાત્મિક સાધના કરી રહ્યા હતા. જ્યારે ગૌતમ બુદ્ધ ત્યાંથી પસાર થયા
તો આ 5 બ્રહ્મચારીઓએ ગૌતમ બુદ્ધનો દિવ્ય ચહેરો જોયો. ચહેરાનું તેજ જોઈને જ તેઓ સમજી ગયા કે તેમણે બૌદ્ધની પ્રાપ્તિ થઈ ચૂકી છે. તે 5 જણ ગૌતમ બુદ્ધના પગે પડ્યા. બુદ્ધે તેમને પોતાના શિષ્ય બનાવ્યા. તેમણે સારનાથમાં જ તેમને ઉપદેશ આપ્યો હતો. આ ઉપદેશમાં બુદ્ધે કહ્યું, પવિત્ર જીવન જીવવા માટે મર્યાદાઓનું પાલન કરો. તૃષ્ણા, ઈચ્છા, મોહને ત્યાગી દો. જાતિના ભેદભાવનો અંત લાવો. ગૌતમ બુદ્ધે જાતિ, વર્ણ, ભેદભાવનો સખત વિરોધ કર્યો હતો. આ વિશે તેઓએ કહ્યું હતું કે કોઈ પણ મનુષ્ય જન્મથી બ્રાહ્મણ કે શૂદ્ર નથી. હું બ્રાહ્મણ પણ નથી, હું ક્ષત્રિય પણ નથી, હું વૈશ્ય કે શૂદ્ર પણ નથી. આ બધા માત્ર ધર્મના ઢોંગ છે. હું એક સામાન્ય વ્યક્તિ છું. હવે જાણીએ ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ વિશે, એટલે કે તેમના મૃત્યુ વિશે. બુદ્ધિચારિકા કરતાં કરતાં તેમના અંતિમ દિવસોમાં પાવા પહોંચ્યા. ત્યાં તેમણે ચુંદ નામના એક લુહારના ઘરે અંતિમ ભોજન લીધું. તે પછી તેઓ બીમાર પડી ગયા. તે નેપાળની તળેટીના પૂર્વાંચલમાં આવેલા કુશીનારા નગરીમાં પહોંચ્યા અને ત્યાં તેમણે સુભદ્રા નામના વ્યક્તિને આર્ય અષ્ટાંગ માર્ગ સમજાવ્યો અને દીક્ષા આપી. તેમણે આપેલ અંતિમ ઉપદેશ હતો કે સર્વે સંસ્કાર અનિત્ય છે. અપ્રમાદીપણે પોતાના ધ્યેયની સિદ્ધિમાં વળગ્યા રહો. આમ તેઓ 80 વર્ષની ઉંમરે પરિનિર્વાણ પામ્યા. તેમના મૃત્યુને બૌદ્ધ ધર્મના અનુયાયીઓ મહાપરિનિર્વાણ કહે છે. પરંતુ તેમના મૃત્યુ અંગે ઘણા બૌદ્ધિકો અને ઇતિહાસકારો એકમત નથી. ભગવાન બુદ્ધ વિશે ઘણા બધા પુસ્તકો લખાયા છે. તેમણે આપેલા ઉપદેશો મનુષ્યોમાં ઘણા પ્રચારિત થયેલા છે. આપણે તેમણે આપેલા ઉપદેશોનું પાલન કરવું જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય.